જેનું અપહરણ કરીને હત્યા કરી છે એ મારા સગા ભાઈની બેબી છે, બરોબર સાહેબ. અને પાડોશમાં રહી અને એને આવો ગિલોનો ખેલ ખેલ્યો છે મારી છોરી અંગા. તે હું રિક્વેસ્ટ કરું છું બધાને કે મારી છોરીને જેવું એને તડપાઈ મારી છે એને ફોસીથી બેહતર સજા હોય એવી આલવા વિનંતી કરું છું. જે મૃતક દીકરી જે લાશ મળી આવી છે મારા સગા મામાની દીકરી થાય છે, બરાબર. જે રાયપુર ખાતે મારા મામા રહેતા હતા. 10 વાગે બુધવારના દિવસે 12 તારીખે 10 વાગે ગુમ થઈ હતી અને આટલામાં કોઈ નતું સાહેબ. એ જે એના બકરા ને એવું છે તે ચારો લઈને આવ્યો હતો ને એનો છોકરો જ રમતો હતો ને એને છોકરાએ 2-3 વાર એવું બી કીધું કે કોઈક બાઇક વાળો ઉપાડી ગયો, કોઈક ગાડી વાળો લઈ ગયો, ડાલા વાળો લઈ ગયો. તો અમને એવું એમ હતું કોઈક ગાડી વાળો ઉપાડી ગયો. અમે બહાર શોધખોળ કરી, ઘરમાં અમે કોઈ શોધખોળ કરી નહીં. અને એ 2 દિવસ અમારા જોડે જ ફર્યો છે અને અંદર મારી 3 દિવસથી લાશ પાછળ ભંગારના થેલામાં હંતાડી હતી, છતાં અમને કોઈને ખબર પડી નહીં. કાલ રાત સુધી જ્યાં સુધી પોલીસ આવી અને લાશ મળી ત્યાં સુધી એ અમારી જોડે જ હતો, પણ અમને નથી ખબર કે આને જ મર્ડર કર્યું છે. જયારે એને જાતે કબૂલાત કરી ત્યારે અમને ખબર પડી કે આને અમારી છોકરી, પણ અમારે એવી કોઈ દુશ્મની, કોઈ ઝઘડો, કોઈ વાત વિવાદ હતો નહીં. તો એને શું કારણથી અમારી છોકરીને મારી નાખી?